કઈ રીતે જોઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ? ગુડ મોર્નિંગ ચાની આજે શરૂઆત આપણે ડિફેન્સ સેક્ટરથી કરશો તો ખાસ કરીને B&Kનો અહીંયા રિપોર્ટ આવ્યો છે જેમાં તેમને HL BL માટે બાય રેટિંગ્સ આપ્યા છે. HL માટે ત્યાં લક્ષાંકની વાત કરશો તો 5,610 આપ્યા છે. BEL માટે તેઓ 513 રૂપિયા પ્રતિ લક્ષ્ય તેઓ આપી રહ્યા છે. ભારત ડાયનામિક્સ માટે હોલ્ડ રેટિંગ છે. લક્ષાંક તેમને 1406 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારત ડિફેન્સ એરોસ્પેસ ક્ષેત્રમાં એક મોટી સંભાવના તેમને અહીંયા લાગી રહી છે અને સાથે ભારતીય ડિફેન્સમાં આધુનિકરણ જે છે તે કંપનીના ઇલેક્ટ્રોનિક્સ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને ડિફેન્સ માટે એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ સિમેન્ટ અને મેટલ પર આપણને સિટીનો રિપોર્ટ અહીંયા જોવા મળ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે સિમેન્ટ સેક્ટર્સ પર એક કોન્ફિડન્સ અહીંયા જે છે ઓછો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે કે માંગ અને બીજી તરફ પ્રાઇસિંગ ટ્રેન્ડ જે છે અહીંયા થોડી નરમ જોવા મળી રહી છે. પણ બીજી તરફ એલ્યુમિનિયમ પ્રાઇસીસમાં જે વલણ પોઝિટિવ થયું છે, જેને કારણે કરીને હિન્ડાલ્કો અને વેદાંતામાં રોકાણકારોની રુચિ જે છે અહીંયા વધતી જોવા મળી રહી છે. અને સાથે તેમને પણ કહેવું છે કે એલ્યુમિનિયમ પ્રાઇસીસ જો વધશે તો આ બંને શેર્સમાં એક સારો ઉછાળો પણ જોવા મળી શકે છે. પરંતુ સાથે તેમને એ પણ વાત કરી છે કે સેફગાર્ડ ડ્યુટીની અનિશ્ચિતતાની જે ઇમ્પેક્ટ જે છે તે સ્ટીલ કંપનીઓ પર એક ચિંતાનો વિષય પણ બની શકે છે. સ્ટીલ શેર્સ જે છે તેના વેલ્યુએશન ખૂબ જ અહીંયા હાઈ લાગી રહ્યા છે. પરંતુ વેદાંતાને ખાસ કરીને હિન્ડાલ્કો પર તેમનું ફોકસ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું છે ઇન્સ્યોરન્સ કંપનીઓ પર. સિટી તરફથી અહીંયા આપણને રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે ICICI લોમ્બાર્ડનું અગેન પરફોર્મન્સ જે છે ખૂબ જ નબળું રહ્યું છે. પરંતુ બીજી તરફ સાહી પ્લેયર્સ અને ગો ડિજિટ જેવી કંપનીઓ એક સારું પ્રદર્શન દેખાડી રહી છે. તે સાથે નોન લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ એક સારી એવી મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ ખાસ કરીને ICICI લોમ્બાર્ડ માટે થોડોક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશું શેર્સ પર. બજાજ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1195 રૂપિયા પ્રતિ શેર કરે છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું ફોકસ હવે AI તરફ વધી રહ્યું છે, જેને કારણે કરીને કંપનીની AI થી પ્રોડક્ટિવિટી વધશે અને કંપનીના ક્રેડિટ રિસ્ક જે અહીંયા ઘટતા જોવા મળી શકે છે. પોઝિટિવ રિપોર્ટ છે. અપોલો હોસ્પિટલ્સ પર JP મોર્ગન તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ છે. અહીંયા લક્ષ્યાંક તેમને 9,400 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હોસ્પિટલ સેગમેન્ટમાં હાઈ ટીન્સ ગ્રોથ યથાવત જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને કંપનીએ 4500 નવા બેડ જે એડ કરવાની અત્યારે પ્રોસેસ કરી રહ્યા છે, તેનો એક સારો સપોર્ટ જે છે તે માર્જિનના ફ્રન્ટ પર જોવા મળી શકે છે. ટ્રેન્ડ પર મેકવારીના રિપોર્ટ પર નજર કરશો. આઉટપરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 6,000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીનું સૌથી વધુ ફોકસ જે તે ઝુડિયો પર અહીંયા જોવા મળી રહ્યું છે અને પ્રોડક્ટિવિટી પહેલથી ખાસ કરીને કંપનીનો જે ગ્રોથ અને કંપનીના માર્જિન છે ત્યાં એક સ્ટેબિલિટી જોવા મળી શકે છે. ત્યારબાદ હીરો મોટો કોર્પ પર નજર કરશો. JP મોર્ગન તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 6,850 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની ઇન્વેન્ટરી જે ઘટી છે અને રિટેલ પ્રોસેસમાં જે સુધારો આવ્યો છે, જેને કારણે કરીને ડીલર્સનો અહીંયા વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે અને કંપની જે છે તે EV સેગમેન્ટમાં પોતાની પકડ ખૂબ જ મજબૂત બનાવી રહી છે અને નવા પ્રોડક્ટ્સ અને પ્રીમિયમ સેગમેન્ટને કારણે કરીને એક પોઝિટિવ અહીંયા જોવા મળી શકે છે. ખાસ કરીને ડબલ ડિજિટ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે કે ઇન્સ્ટેક પર આઉટપરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ દેખાડી રહી છે અને મેકવારી તરફથી પણ આપણને આઉટપરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને 7,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે રોકાણકારોને વિશ્વાસ હાંસલ કરવા માટે મેનેજમેન્ટ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે અને કંપનીએ જે એકાઉન્ટિંગના અનિયમિતતા જે છે તેના આરોપોથી પણ બચવાના અહીંયા પૂરા પ્રયત્ન કરી રહી છે. એટલે ખાસ કરીને કેન્સ ઓલરેડી 100% રિટર્ન તો આપી ચૂકી છે. એટલે ડેફિનેટલી શાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પણ દરેક પર એક સારી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર.